તો આ વચ્ચે રાજકોટમાં પણ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો। શોભાયાત્રાનો પ્રારંભ સવારે રામાપીર ચોક અને નાણાવટી ચોક ખાતે સાધુ સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। યાત્રામાં 25થી વધુ આકર્ષક ફ્લોટ્સ જોડાયા હતા, જે સમગ્ર યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ સાથે જ ઇમરજન્સી સેવાઓ માટે તબીબી ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન હિન્દુ સમાજના અગ્રણીઓએ નાત જાતના ભેદભાવ ભૂલીને સંગઠિત થવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં ધર્માંતરણ અને લવ જિહાદ જેવા ગંભીર મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। હિન્દુ યુવતીઓની સુરક્ષા અને લવ જિહાદ જેવી સમસ્યાઓમાં મદદ માટે વિશેષ હેલ્પલાઇન નંબર 9099095525 જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં કોઈ પણ જરૂરિયાતના સમયે સંપર્ક કરી શકાશે। સમગ્ર શહેરના રાજમાર્ગો જય શ્રી રામના ગૂંજ અને ધાર્મિક માહોલથી ભક્તિમય બની ગયા હતા। આજે રામનવમીનો પર્વ ચાલી રહ્યો છે, ત્યાં સમગ્ર ભારતમાં છે તેની ઉજવણી કરવામાં જઈ રહી છે, તેમજ અનેક લોકો છે ત્યાં ભારે ઉત્સાહ પર જોવા મળી રહ્યો છે। ત્યારે આપણી સાથે આયોજન જોડાયા છે। શું કહેશો, કેટલા વર્ષોથી રાજકોટમાં આપ આયોજન કરો છો અને આ વર્ષે કેવું આયોજન છે? આપણે 17 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ। આ વર્ષે 51 રથોમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ 5 થી 10 હજારની મેચની આમાં ભાગ લઈ રહી છે અને ઠેકાણે લગભગ 25 થી 30 મંડળો આ રથયાત્રાનું સ્વાગત કરવા માટે ઉત્સુકતા દ્વારા શરબતનું અને ઠંડા પીણાનું વિતરણ કરી રહ્યા છે, જેથી સમગ્ર હિન્દુ સમાજ આ રથયાત્રાનું આયોજન કરે છે। વિશ્વ હિન્દુ પરિષદને રાધેશ્યામ ગૌશાળા તો માત્ર નિમિત્ત માત્ર છે। ખાસ તો નારા સાથે શોભાયાત્રા નીકળવામાં આવી છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજ સંગઠિત બને, ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી સમગ્ર હિન્દુ સમાજ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક રહે, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે। છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં લવ જિહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, તેમાં આ વર્ષે આજે તમે એક નંબર પર જાહેર કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત? લગભગ આ દરેક મહિનામાં 7, 8, 10 કિસ્સા બહેનોના અમારી પાસે આવે છે કે લવ જિહાદના કિસ્સાઓ બને છે, જેમાંથી અમે 10 માંથી 8 બહેનોને પાછી પણ લઈ આવી છે એમ પ્રકરણ સમજાવીને। પણ આ કિસ્સા બને જ નહીં, એના માટે આપણે એક જાગૃતિ દ્વારા એક નંબર આપવામાં આવેલો છે 909-909-5525। આ નંબર એટલા માટે આપણે કોઈ પણ બેનું દીકરીઓને કંઈ પણ તકલીફ હોય તો એ અમને તકલીફ જણાવી શકે છે। અમે એની પાસે ઉભા છીએ ભાઈ તરીકે, એક ભાઈ જેમ ઉભો હોય એમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક ભાઈ તરીકે એની પડખે ઊભું છે। કાંઈ પણ તકલીફ પડે કોઈ પણ બેનું દીકરીઓને તો એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઊભું છે, એના માટે આ નંબર ડિક્લેર કરવામાં આવેલો છે। ધન્યવાદ। તો આ હતા વિશ્વ હિન્દુ પરિષદમાંથી કહી રહ્યા છે કે લવ જિહાદના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેમાં પણ આજે છે તે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમજ હાલ જે શોભાયાત્રા છે તેમાં લોકો છે તે ભારે ઉત્સાહથી લઈને ભાગ લઈ લીધો છે। હવે તેમજ લવ જિહાદનો જે કિસ્સાઓ વધે છે તેને લઈને આજે એક નંબર પર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ આવા કિસ્સાઓ બને તો અમને સંપર્ક કરો તેમજ તેવું ચોક્કસ કહી રહ્યા છે। સમાચાર પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।